માંગરોળ તાલુકાના શીલ ગામે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ અને મેડિકલ કેમ્પ યોજાયો। માંગરોળ તાલુકાના વિવિધ ગામોના અંદાજે 99 લાખના ખર્ચે 44 વિકાસના કામોના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સેવા સેતુના લાભાર્થીઓને હુકમ પ્રમાણપત્રો અને સહાય વિતરણ કરવામાં આવ્યા હતા। ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમતના વિભાગના કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં માંગરોળના સીલ આઈટીઆઈમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ તકે કેન્દ્રીય મંત્રીના હસ્તે માંગરોળ તાલુકાના અંદાજિત 99 લાખના 44 વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં જનસુખાકારીમાં વધારો કરતા અંદાજે 22.77 લાખના 11 ખાતમુહૂર્ત અને 76.51 લાખના 33 લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાય વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ રમતગમતના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે 15 જેટલા સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મધ્યમથી 56 જેટલી સેવાઓનો 1830 જેટલા લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લીધો હતો। આ તકે સેવા સેતુ કાર્યક્રમ તથા નિષ્ણાત ડૉક્ટરો દ્વારા વિવિધ રોગો અંગેનો મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં માંગરોળ તાલુકાના શીલ, સાંગાવાડા, ઝરિયાવાડા સહિત અનેક ગામોના નાગરિકોએ લાભ લીધો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી કેશોદ પ્રાંત અને આસિસ્ટન્ટ કલેક્ટર, માંગરોળ મામલતદાર, ટીડીઓ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સીલ ગામે સીલ જિલ્લા પંચાયત સીટના બધા જ ગામડાનો સેવા સેતુ કાર્યક્રમ થયો। સેવા સેતુ કાર્યક્રમ એ સરકાર અને સમાજને જોડતો કાર્યક્રમ છે। લોકોના પ્રશ્નો, લોકોના સરકારને લગતા કામો, સરકારની વિવિધ યોજનાઓ અને સહાયને લગતા કામો, જેના માટે ફોર્મ ભરવાના, સહાય અંગે માર્ગદર્શન આપવાનું વગેરે જેવા કાર્યક્રમો સેવા સેતુ કાર્યક્રમમાં આયોજિત થાય છે। મને આજે એ વાતની ખુશી છે કે સીલ સેવા સેતુ કાર્યક્રમની અંદર 500થી વધારે લોકોએ ભાગ લીધો। કોઈ લોકોએ આધાર કાર્ડની અંદર સુધારા માટેની અરજી કરી, કોઈ લોકોએ આયુષ્યમાન ભારત કાર્ડ માટે થઈને, રેશન કાર્ડની અંદર નામ દાખલ કરવા, નામ કમી કરવું, કોઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન માટેની અરજી કરવાની હોય, આવા અનેક કામો આ સીલ સેવા સેતુ કાર્યક્રમની અંદર લાભાર્થીઓને લાભ લેતા મેં જોયા। લોકશાહીની એ જ વિશેષતા છે, ખાસ કરીને આવા કાર્યક્રમ આયોજન કરવા માટે હું રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવીશ। પોતાના કામો લઈને સરકાર સુધી તો સૌ કોઈ જાય, પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પોતે લોકોની પાસે જાય છે, લોકોની વચ્ચે જાય છે અને લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવવા માટેનો પ્રયાસ કરે છે, જેથી રાજ્યના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને સરકારની યોજનાનો લાભ સહાયના માધ્યમથી પોતાનો વિકાસ કરવાની તક અને અવસર પ્રાપ્ત થાય। ફરીને એકવાર અભિનંદન। થેન્ક યુ।